વડોદરા જિલ્લા પંચાયતના સદસ્યએ એક સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે, જેને લઈને ખળભળાટ મચી ગયો છે. સસ્તા અનાજની દુકાનોના સંચાલકો સામે જિલ્લા પંચાયતના સદસ્યએ આક્ષેપ કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી લખ્યું છે કે ગ્રાહકોને પાવતી ન આપીને ગેરરીતિ કરવામાં આવી રહી છે. અને સોશિયલ મીડિયા પર આ પોસ્ટ મૂકી તેમણે સવાલ ઉઠાવ્યા છે. સરકારી અનાજ સગે વગે કરનારાઓને ચેતવણી પણ તેમણે આપી છે. આગામી દિવસોમાં આવા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની તેમણે ચીમકી ઉચ્ચારી છે. તો જિલ્લા પંચાયતના સદસ્યએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે અને આ પોસ્ટથી ખળભળાટ મચ્યો છે. સસ્તા અનાજના દુકાનદારો સામે તેમણે આક્ષેપ કર્યા છે કે કેટલાક સસ્તા અનાજના દુકાનદારો દ્વારા ગેરરીતિ આચરવામાં આવે છે અને આવા દુકાનદારોને તેમણે ચેતવણી પણ આપી છે કે આવા દુકાનદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કૌભાંડી દુકાનદારોને તેમણે ચેતવણી આપી છે. તો જિલ્લા પંચાયતના સદસ્ય ભાવેશ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને સસ્તા અનાજના દુકાનદારો સામે આક્ષેપ કર્યા છે કે તેમના દ્વારા ગેરરીતિ આચરવામાં આવે છે. ગ્રાહકોને પાવતી આપવામાં નથી આવતી. જે અનાજ ગ્રાહકોને આપવામાં આવે છે તેમને પાવતી આપવામાં નથી આવતી અને સંચાલકો દ્વારા ગેરરીતિ આચરવામાં આવે છે. તો આ અંગે વાત કરવા માટે આપણી સાથે જિલ્લા પંચાયતના સદસ્ય ભાવેશ પટેલ જ જોડાયા છે. તેમની સાથે વાત કરીએ. ભાવેશભાઈ, આપે જે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે, આપનું કોના તરફ નિશાન છે? કોની સામે આપને આક્ષેપ છે? આમાં કોઈના તરફ આક્ષેપ તો નથી, પરંતુ જે સરકાર તરફથી લાભ મળે છે લાભાર્થી સુધી પૂરેપૂરો પહોંચતો નથી. જે લાભાર્થીઓએ અમારા ધ્યાન પર વિષય લાવ્યા છે અને અમે એની ધારાસભ્યને જાણ કરી છે અને ધારાસભ્યએ આ સંકલન બેઠકમાં પણ એમને લેખિતમાં રજૂઆત આપેલી છે. એટલે તંત્ર તરફથી શું જવાબ મળે છે એની અમે રાહ જોઈએ છે. જો એમાં ન્યાયની વાત નહીં મળે તો અમે સરકારમાં પણ ઉગ્ર રજૂઆત આના બારામાં કરીશું. ભાવેશભાઈ, કયા પ્રકારની રજૂઆત આપને મળી છે? પાવતીનું તો આપણે લખ્યું છે, પણ જે લાભાર્થીઓ છે એ શું કહી રહ્યા છે? કઈ રીતની ગેરરીતિ આચરવામાં આવે છે? લાભાર્થીઓ દ્વારા અમને એવું પહેલા જણાવવામાં આવ્યું કે અમે અનાજ લેવા જઈએ તો અમારી ફિંગરપ્રિન્ટ લેવામાં આવે છે, ત્યાર પછી સીધું અનાજ આપી દેવામાં આવે છે. એ લોકો દ્વારા દુકાનદારને કહેવામાં આવે છે કે આ મહિનાનો જથ્થો સરકાર તરફથી અમારા નામનો કેટલો આવે છે એની અમને સ્લીપ આપો. તો એ કોઈ પણ બહાનું બતાવીને કે પ્રિન્ટર ખરાબ છે, પ્રિન્ટર નથી, એવી રીતે આપવામાં નથી આવતી અને દુકાનદારને મન ફાવે એવી રીતે જથ્થો એ આપી દેતો હોય છે. એવી રજૂઆત અનેક ગામમાંથી આવી હતી. ત્યાર પછી અમે 2 દિવસ પર અત્યારે અનાજ વિતરણ ચાલે છે તો એનું અમે સર્વે કરાવ્યું. તો ડભોઈ તાલુકાના ભીલાપુર ગામમાં કેટલા બધા લોકો એક સાથે ટોળું થઈને ત્યાં અનાજ લેવા ગયા હતા. ત્યાં એ લોકોએ ફિંગર મૂકીને પાવતી માંગી તો એવું કીધું કે પાવતી અમારી પાસે આપવામાં નથી આવતી, એવું ચોખ્ખું ના કહી દેવામાં આવ્યું. લાભાર્થીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમને કોમ્પ્યુટરમાં અમારા નામનો જથ્થો બતાવો. તો જથ્થો જોયો તો 16 કિલો અનાજ આપવામાં આવ્યું. એના આગલે દિવસ બીજા લોકોને ખાલી 4 કિલો જ અનાજ આપવામાં આવ્યું હતું. એટલે સ્વાભાવિક છે, સીધું દેખાય છે કે પાવતી ના આપવાથી કેટલો મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. શું લાગે છે ભાવેશભાઈ, કેટલા લોકો આ સમગ્ર અનાજ કૌભાંડમાં સંડોવાયેલા છે ને કઈ રીતે આ આખું આચરવામાં આવી રહ્યું છે કૌભાંડ? અત્યારે તો અમે પ્રાથમિક તપાસ કરી છે. એમાં ડભોઈ તાલુકામાં 90% ગામોમાં પાવતી આપવામાં જ નથી આવતી. એટલે લાભાર્થીને કેટલું અનાજ સરકારમાંથી એના નામે આવ્યું છે જણાવવામાં જ નથી આવતું. પણ હજુ અમારા ધારાસભ્ય શ્રી કલેક્ટરમાં રજૂઆત મૂકી છે, ત્યારબાદ સરકારશ્રીમાં પણ મૂકશે અને ત્યાર પછી જ ખબર પડશે. પરંતુ આગામી સમયમાં દરેક લાભાર્થીને પૂરેપૂરો અનાજનો જથ્થો મળી રહે એવા અમારા પ્રયત્નો હશે પ્રતિનિધિ તરીકે. બરાબર છે, સારી વાત છે ભાવેશભાઈ, પણ શું કાર્યવાહી થવી જોઈએ આવું જો કૌભાંડ પકડાય છે તો? કૌભાંડ પકડાય તો આમાં જે પણ અધિકારી સામેલ હોય, જે પણ દુકાનદાર સામેલ હોય, એમનું લાયસન્સ રદ થવું જોઈએ. અધિકારી હોય તો એમને સસ્પેન્ડ કરવા જોઈએ. સરકાર 80 કરોડ લોકોને જો અનાજ આપતી હોય અને અનાજ લાભાર્થી સુધી પૂરેપૂરું ના પહોંચે ને એમાં પણ
એમના નામની પાવતી આપ્યા વગર અત્યારે તો સરકાર એટલું બધું જાહેરાત કરે છે, ઓનલાઈનમાં પણ બતાવે છે, ટોલ ફ્રી નંબર પર સરકારે જાહેર કર્યો છે કે પાવતી ના આપે તો ટોલ ફ્રી નંબર પર તમે જાણ કરી શકો છો. પરંતુ આ ગરીબ પ્રજા એટલી બધી હોશિયાર હજુ નથી થઈ ભારત દેશની, એટલે આ લોકો હજુ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. સરકારની સિસ્ટમ હજુ સુધરશે અને લાભાર્થીને પૂરેપૂરો લાભ મળશે. જી જી ભાવેશભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આભાર. તો લાભાર્થીને પૂરેપૂરો લાભ મળશે તેવું ભાવેશભાઈ જણાવ્યું છે. કેટલાક સસ્તા અનાજના દુકાનદારો છે તેઓ આ કૌભાંડ કરી રહ્યા છે, પાવતી નથી આપી રહ્યા, તેમને નથી બતાવી રહ્યા તેમને કેટલું અનાજ મળે છે. અને ડભોઈમાં ઘણા બધા આવા સસ્તા અનાજના દુકાનદારો છે જેમની સામે તેમણે ધારાસભ્યને રજૂઆત કરી છે અને કલેક્ટર સુધી વાત જશે અને કાર્યવાહી કડક થવી જોઈએ તેમણે એવી માંગ કરી છે.